નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ઈરાન ઇઝરાયલ યુદ્ધનો 9મો દિવસ છે અને સતત આજે યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી જે વિગતો સામે આવી છે, 24 જેટલા ઇઝરાયલીઓ છે તે માર્યા ગયા છે. સાથે વાત કરીએ તો ઈરાનમાં પણ અનેક લોકો જે ખાસ મોતને ભેટ્યા છે. જે પરિસ્થિતિ નિર્માણ પામી છે કે બંને દેશો વચ્ચે લડાઈ છે અને ઈરાન પણ સામે હવે ચેતવણી આપી રહ્યું છે. ઇઝરાયલનું વલણ પણ છે તે સતત જવાબ આપી રહ્યું છે. ઈરાન પર હુમલા બંધ નહીં કરે તેવું ઇઝરાયલનું કહેવું છે. ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ રહી છે, કેમ કે આપણે જોયું કે ખામેની જ્યાં રશિયા તેના સપોર્ટમાં આવ્યું છે, તો બીજી તરફની ક્યાંક જે પરિસ્થિતિ છે, અમેરિકા પણ શું આ જે પરિસ્થિતિ છે તેમાં ઝંપલાવે તેવા હાલ તો અણસાર છે. ત્યારે બીજી તરફ અહીંયાની જો કદાચ વાત કરીએ તો વિપક્ષ પણ સવાલ ઘણા એવા ઉઠાવી રહ્યું છે. સોનિયા ગાંધી તરફથી પણ એક એવું નિવેદન સામે આવ્યું કે ભારતનું જે વલણ વિદેશ નીતિને લઈને વાત કરી, ભારતનું વલણ છે, ભારત મૌન છે, આ મુદ્દા ઉપર ક્યાંક ભારતે પણ બોલવું જોઈએ. શું ભારતની પ્રતિક્રિયા છે, હાલની ભારતની પરિસ્થિતિ છે વિદેશ નીતિને આધારિત આપણે જોવા જઈએ તો યુદ્ધના જે ભણકારા વાગી રહ્યા છે તેમાં ક્યાંક અમેરિકાનું ઝંપલાવવું શું આ ચેતવણી છે, આ આવનારા સમય માટે મુદ્દાઓ અનેક છે. તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરીશું સીધો સંવાદમાં. તો ભારતના અન્ય દેશો સાથેના સંબંધો ઉપર શું કોઈ અસર થઈ શકે તે હાલ પ્રશ્ન છે. આ સાથે પણ ક્યાંક અનેક એવા મુદ્દાઓ છે તેના ઉપર વાત થવી જરૂરી છે, કેમ કે વિપક્ષ પણ ક્યાંક વાત કરી રહ્યું છે. સોનિયા ગાંધીએ એક તાજેતરમાં જ ઇન્ટરવ્યૂ આપ્યું. એમની વાતચીત દરમિયાન જણાવ્યું કે ભારતના ભૂતકાળના પાછલા કેટલાક વર્ષોમાં ઈરાન પણ એવું સાથી તરીકે એવું રહ્યું છે. આ મુદ્દા ઉપર ભારતે પ્રતિક્રિયા આપવી જોઈએ, ભારતે બોલવું જોઈએ. આ સાથે અમેરિકા તરફનું જે વલણ છે જે જોવા મળી રહ્યું છે, આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ. જો અમેરિકા કદાચ ઝંપલાવે છે, પરિસ્થિતિ અહીંથી વધુ વિકટ બની શકે, કેમ કે આ પહેલાં પણ 9મો દિવસ થઈ ચૂક્યો છે. ઇઝરાયલ છે તે સતત જવાબ આપી રહ્યું છે. ઈરાન છે તે ક્યાંક પરમાણુ હથિયારોને લઈને પણ ક્યાંક ચિંતા છે કે વધી છે, કેમ કે અમેરિકાએ પણ આ મુદ્દા ઉપર ધ્યાન દોર્યું છે. અમેરિકાએ પણ જણાવ્યું છે, કેમ કે ઈરાન છે તે પરમાણુ હથિયાર બનાવવાની નજીક છે. આ મુદ્દાઓને લઈને પણ વાત કરી છે ઈરાને. હાલની જો પરિસ્થિતિની વાત કરીએ, સતત હુમલાઓ ચાલી રહ્યા છે. બીજી તરફ ભારતના જો વલણની વાત કરીએ તો એ પ્લસ પોઈન્ટ પણ છે ઓપરેશન સિંધુને લઈને, કે ઘણા એવા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હતા, ભારતીય વિદ્યાર્થીઓ જે ઈરાનમાં ફસાયેલા હતા. ઓપરેશન સિંધુ છે તે પાર પાડવામાં આવ્યું. એરસ્પેસ છે તે ખોલવામાં આવ્યું. આ યુદ્ધના સમયગાળા દરમિયાન જે આ તમામ મુદ્દાઓ છે તેના ઉપર ખાસ ધ્યાન દોરવા જેવી જે બાબત છે તેના ઉપર વાત કરી રહ્યા છે. પહેલી ફ્લાઇટ છે તે પહોંચી ચૂકી, કેટલાક વિદ્યાર્થીઓ જે પહોંચ્યા છે અને હજુ પણ બીજા અન્ય વિદ્યાર્થીઓ છે જ્યાં ફસાયેલા હતા. ઓપરેશન સિંધુ થકી તે વિદ્યાર્થીઓ છે તે અહીં પહોંચશે. પ્રશ્ન આખરે એ જ થઈ રહ્યો છે, શું ભારતનો રોલ આમાં રહ્યો છે, તેને કઈ રીતે જોઈ રહ્યું છે વિપક્ષ. સાથે ભાજપ તરફ જ્યારે નેતૃત્વની પણ જ્યારે વાત આવે છે, G7 આપણે જોયું છે, ઘણા એવા મુદ્દાઓ છે. વાત કરીએ, આપણી સાથે એક ગેસ્ટ જોડાયા છે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે. તરુણભાઈ બારોટ બીજેપી નેતા છે અને વિરમભાઈ દેસાઈ કોંગ્રેસ નેતા છે. આ બંનેનું સ્વાગત છે. સૌપ્રથમ વિરમભાઈ, આપને જ પ્રશ્ન કરવા માંગુ છું. યુદ્ધના ભણકારા જે વાગી રહ્યા છે, આજે 9મો દિવસ છે. ઇઝરાયલ અને ઈરાનની જો વાત થાય, હવે ખામેનીના સપોર્ટમાં રશિયા છે, બીજી તરફ અમેરિકાનું જે વલણ છે. વિપક્ષ તરફથી પણ ઘણા એવા મુદ્દાઓને લઈને પ્રતિક્રિયા પણ આવી. વિપક્ષ શું ઈચ્છી રહ્યું છે, પહેલાં તો ભારતનું શું રોલ હોવો જોઈએ, વિદેશ નીતિને કઈ રીતે જોઈ રહ્યું છે, શું કહેશો? શરૂઆતથી આપણે જોતા આવ્યા છીએ કે ઓપરેશન સિંદૂરની વાત હોય કે કોઈ પણ
અને ખાસ કોંગ્રેસની જ્યારે હું વાત કરું તો કોંગ્રેસની વિચારધારા એ રીતની છે કે શાંતિપ્રિય અહિંસાની વાત આપણા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુએ પણ કરી અને આપણે હિંસાને ક્યારેય પ્રોત્સાહન આપ્યું નથી. અને યુદ્ધ એ કોઈ પણ બાબતની કોઈ સમાધાનનો રસ્તો નથી. ઉપરથી જ્યારે વૈમનસ્ય વધે છે, યુદ્ધ થાય છે, એમાં ખુમારી થાય છે, બીજું કંઈ જ મેળવવાનું રહેતું નથી. પણ તે છતાંય જે રીતે અત્યારે ઘટનાક્રમ પૂરા વિશ્વની આપણે વાત કરીએ તો એક જે રીતે અમેરિકાએ એક સ્ટેન્ડ લીધું છે, ઇઝરાયલને જે રીતે સપોર્ટ કરીને અને આ બાજુ પાકિસ્તાનને પણ એને સપોર્ટ કર્યો હતો. એટલે એક બાબત એવી ચોક્કસપણે આવે છે કે એ વિશ્વ યુદ્ધની તરફ આ ઇશારો કરે છે. અને જે રીતે ભારતે સ્ટેન્ડ લીધેલું છે, પંડિત જવાહરલાલ નહેરુથી ચાલુ કરું કે જ્યારે રશિયાની અને અમેરિકા વચ્ચેનું શીત યુદ્ધ ચાલતું હતું ત્યારે પણ જવાહરલાલ નહેરુએ એકદમ બેલેન્સ રાખીને સ્ટેન્ડ લીધું હતું કે આપણે આ બાબતને લઈને એમાં કોઈને પણ આપણે કહેવાની જરૂર નથી, પરંતુ એક મોટી લોકતાંત્રિક દેશ તરીકે આપણે જ્યારે ઊભા હોઈએ ત્યારે એક આપણે શાંતિ મંત્રણા કરાવી શકીએ આમાં. પરંતુ જે અત્યારે પણ આપણે ભારત સરકારે પણ જે સ્ટેન્ડ લીધું છે સરાહનીય છે. શરૂઆત જે પંડિત જવાહરલાલ નહેરુએ કરી હતી, અત્યારની પણ જો વાત કરીએ તો આપણે કોઈ પણ જ્યારે માનવ ધર્મની વાત કરતા હોઈએ, માનવ આનંદની વાત થતી હોય ત્યારે આપણે ખાસ એ જોવું રહ્યું કે ઇઝરાયેલે જે રીતે પરિસ્થિતિ નિર્માણ કરી છે, જે શરૂઆતે એને પહેલાં ઈરાનની ઉપર જે હુમલો કર્યો, શરૂઆત એક તરફી આપણે જે એમને ઇઝરાયેલે નિર્ણય લીધો અને જે રીતે એને બોમ્બ મારો કે રોકેટ લોન્ચરો કે ઈરાનની અંદર જે હુમલો કર્યો, તો શરૂઆત ઇઝરાયેલે કરી છે. પોતે પણ પરમાણુ દેશ છે, એની પાસે પણ પરમાણુ હથિયારો છે. તો એ હું માનું છું ત્યાં સુધી ખુવારી સિવાય કંઈ જ મળવાનું નથી. એટલે આપણે અત્યારે હાલ પૂરતી જો વાત કરીએ તો અત્યારે જે રીતે ખુવારી થઈ રહી છે તો ઈરાનની તરફેણમાં આપણે ઈરાનને પણ કહેવું પડે અને ઇઝરાયલને પણ કહેવું પડે અને આનું એક શાંતિ મંત્રણા તરીકે, એક શાંતિના દૂત તરીકે ભારત સરકારે આગળ આવી અને આ જે ખુવારીઓ થઈ રહી છે એને રોકવામાં હું માનું છું કે ચોક્કસપણે આપણે આ મધ્યસ્થી કરી શકીએ એમ છીએ. કેમ કે એક દરેક દેશોને, હું આખા વિશ્વની વાત કરું તો ભારતની જરૂર છે લોકોને, તો એક મુખ્ય ભૂમિકા આમાં ભારત નિભાવી શકે છે. અને જે પંડિત જવાહરલાલ નહેરુએ જે પરંપરા ચાલુ કરી હતી તો એને આગળ વધારી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી સ્ટેન્ડ લીધું છે, સારી બાબત છે. પરંતુ હું ચોક્કસપણે એવું માનું છું કે એક શાંતિના દૂત તરીકે આ નિર્ણયો, આ યુદ્ધને બંધ કરાવવાનો એક રસ્તો જ આપણી પાસે શ્રેષ્ઠ રહ્યો છે. તરુણભાઈ, શું આ ચિંતાની વાત છે ભારતનો હાલનો જે રોલ છે, એક એ મુદ્દા ઉપર પણ ધ્યાન દોરી દઈએ કે 12 યા 13 તારીખ અંદાજિત વિદેશ મંત્રાલય તરફથી પણ એક નિવેદન આવ્યું હતું, આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું તેને લઈને. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે, વિપક્ષ પણ કહી રહ્યું છે, સોનિયા ગાંધીનું નિવેદન આવ્યું, ભારત મૌન છે આ મુદ્દા ઉપર, ભારતે ચિંતા વ્યક્ત કરવી જોઈએ, ભારતનો રોલ આમાં હોવો જોઈએ. વિપક્ષનું આ નિવેદનને કઈ રીતે જુઓ છો? ગુંજભાઈ, આમાં હું તો સારી રીતે કહીશ, વિરમભાઈએ જે વાત કરી ને પોઝિટિવ વાત છે. વિપક્ષ સોનિયાજીએ કેમ આ રીતની વાત કરી એ ખબર નથી, બાકી વિરમભાઈને ખબર પડે છે કે ભાઈ આ સારી વસ્તુ છે. અને ખાલી ઈરાન અને ઇઝરાયલની જ વાત નથી, યુએસએ રશિયા જ્યારે લડાઈ થતી હતી અથવા રશિયા યુક્રેન સાથે લડાઈ થતી હતી, સાઉદી અરેબિયા ઈરાનની જ્યારે લડાઈ થતી હતી ત્યારે પણ ભારતે ન્યુટ્રલ જ રહ્યું હતું. આના અંદર ક્યારે પણ ભારત કોઈ પણ જગ્યાએ શાંતિ મંત્રણા અથવા શાંતિ રાખવા માટે થઈને જ ભારતનો રોલ હોય છે. આજે તો આપણે જોયું ઈરાને ભારતને ઇન્ટરવીન કરવા માટે રિક્વેસ્ટ પણ કરી છે. ભાઈ ઇઝરાયલને કદાચ કોઈ સમજાઈ શકે તો આપણા નરેન્દ્રભાઈ મોદી સમજાઈ શકે એવું એનો વિશ્વાસ છે. એના માટે એને ભારતને એક રિક્વેસ્ટ કરવામાં આવેલી છે. આપણે જોઈએ ને તો આ આખી જે પરિસ્થિતિ દુનિયામાં સર્જાઈ રહી છે ને એનું કારણ કંઈક બીજું હોઈ શકે. એ નરેન્દ્રભાઈ મોદીને ખબર છે કે શેના કારણે આ લોકો લડી રહ્યા છે. એટલા માટે ભારતે ક્યાંય પણ ઇન્વોલ્વમેન્ટ, સીધું ઇન્વોલ્વમેન્ટ આપ જુઓ કોઈ પણ જગ્યાએ નથી. દરેક જગ્યાએ એવું જ કે આજે પણ એમને ક્યાંય હતા ફોરેનમાં ગઈકાલે ત્યારે પણ કીધું હતું કે ભાઈ આતંકવાદ એ માનવતા સામેનો એક પડકાર છે. દરેક દેશે સાથે મળીને આને પેલું કરવું જોઈએ. 21 જૂન આજે યોગ દિવસ છે. 2014-15માં પહેલી વખત એક વખત યુનોના અંદર એવું થયું કે જે યુનેનિમસલી 190 કરતાં વધારે દેશોએ કોઈ એક દેશની પ્રસ્તાવ હોય તો એને એક્સેપ્ટ કર્યો હોય તો આ યોગ દિવસનું એક્સેપ્ટન્સ હતું. એ આજે યોગ દિવસના દિવસે પણ મોદી સાહેબે આ વસ્તુની યાદ કરી હતી. અને જે પણ હોય
આપણે કદાચ દરેકને યાદ હશે કે 1988 આસપાસ ઈરાન અને ઇઝરાયલ બે સાથે મળી અને ઈરાક સાથે લડતા હતા. એ વખતે ઇઝરાયલ ઈરાનનો સપોર્ટ કરતું હતું અને ઈરાક સાથે સામે લડાઈ ચાલતી હતી. એટલે આ બધાની લડાઈ જે છે ને એ કहीं પે નિશાના કहीं પે નિગાહે વાળો વિષય છે. એટલે આના અંદર આપણે કોઈ સીધું ઇન્વોલ્વમેન્ટ રાખવાની જરૂર નથી, જે નરેન્દ્રભાઈ મોદી સુપેરે સમજે છે. અને જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન છે ત્યાં કોઈ ભારતીય ચિંતા કરવાની જરૂર નથી. અને જે આપણા યુદ્ધના ભણકારા વિષય છે ને, યુદ્ધ નહીં થાય, નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધી વિશ્વયુદ્ધ, ત્રીજું વિશ્વયુદ્ધ જે આપણે ચાલી રહી છે, કોઈ પણ મીડિયામાં જોઈએ ને તો ત્રીજા વિશ્વયુદ્ધની વાતો થઈ રહી છે. પણ નરેન્દ્રભાઈ મોદી જ્યાં સુધી વડાપ્રધાન છે ત્યાં સુધી ત્રીજું વિશ્વયુદ્ધ થવાના ચાન્સીસ 0.0001% પણ નથી ગણતો. વિરમભાઈ, હવે એક બીજા પાસા ઉપર વાત કરીએ. ઘણી એવી પરિસ્થિતિ સર્જાઈ પાછલા કેટલાક સમયથી આપણે જોતા આવ્યા છે. મહાસત્તા અમેરિકાની વાત કરીએ, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ. શું અમેરિકા ઝંપલાવે છે તો સંકટ વધશે? કેમ કે અમેરિકા તરફથી ઘણું એવું જોયું ટ્રેડને લઈને. ભારત અને પાકિસ્તાનનું આપણી જે ઓપરેશન સિંદૂર સમયગાળા દરમિયાન પણ જે પરિસ્થિતિ સર્જાઈ હતી, અત્યારે પણ જે પરિસ્થિતિ છે, એક તરફ મધ્યસ્થીની વાત થઈ રહી છે, એક તરફ હથિયારોની વાત થઈ રહી છે, એક પ્રકારે ઇન્વોલ્વમેન્ટની વાત આવી રહી છે. શું અમેરિકા આ પરિસ્થિતિમાં ઇન્વોલ્વ થાય છે? સંકટ વધશે તો પરિસ્થિતિ શું નિર્માણ પામશે? કઈ રીતે જુઓ છો? મેં કુંજવી શરૂઆતમાં જ મેં કહ્યું કે યુદ્ધ એ કોઈ પણ બાબતનો સમાધાનનો રસ્તો જ નથી. તમે શાંતિ મંત્રણા કરશો તો જ આ ખુવારીથી આપણે હટી શકીશું, આ ખુવાથી આપણે બચી શકીશું. પરમાણુ શસ્ત્ર એવું છે કે આખા વિશ્વને એની અસર થવાની છે. માત્ર ઈરાનની જ વાત આપણે કરીએ કે ઇઝરાયલની વાત કરીએ તો એ બાબત નથી, પણ આખા વિશ્વને એની અસર થાય. અને ભૂતકાળની અંદર જે વિશ્વયુદ્ધો થયા ને એમાં જે જાપાનની પરિસ્થિતિ આપણે જોયેલી છે, નાગાસાકી, હિરોશીમા ઉપર જે કંઈ બોમ્બ અમેરિકાએ મૂક્યા હતા. પણ અત્યારે એક બાબત એક ચોક્કસ છે કે અમુક દેશોની અંદર જે લોકો કહેવાય ને કે એક માનસિક પેલા બીમાર માણસો હોય ને એવા લોકોના હાથમાં અત્યારે સત્તા આવી છે. તો અમેરિકાની વાત કરીએ, આપણે કોરિયાની વાત, ઉત્તર કોરિયાની વાત કરીએ, આ બધા જ દેશો એવા છે કે જે માત્ર ને માત્ર યુદ્ધના હિમાયતી રહ્યા છે. આ લોકો પેલા જે ઉત્તર કોરિયાના તો જે પ્રમુખ છે, રાષ્ટ્રપતિ, પેલી સ્વિચ લઈને જ બેઠા હોય છે કે જ્યારે કંઈક વાત આવે છે એટલે કે હું સ્વિચ દબાઈ દઉં છું, બોમ્બ ધડાકા કરાવી નાખ. આ કોઈ આ પૃથ્વી ઉપરનો આ કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. એટલે મારે વાત પોઝિટિવ કરી, મેં સકારાત્મક વાત કરી હતી કે જે આપણા દેશની સરકારની વાત છે, પણ તરુણભાઈ લઈ ગયા સીધી રાજનીતિ ઉપર કરવા માટે જ. માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીના ગુણગાન ગાવા માટે આવી છે. નરેન્દ્રભાઈ મોદી એ આ દેશના વડાપ્રધાન છે, એ ભારતના 140 કરોડ જનતાનું એ પ્રતિનિધિત્વ કરે છે, એક વડાપ્રધાનનું પદ છે. અને એના માટે તમે વાહવાઈ કરશો, ક્યાં સુધી વાહવાઈ કરીશું? તમારો પાડોશી દેશો તમારી જોડે નથી રહ્યા. આ ઓપરેશન સિંદૂર આપણે કર્યું, કોઈ દેશમાં તમે જોયું નહીં હોય કે અમેરિકાની વાત કરીએ કે ઇઝરાયલની વાત કરીએ કે ઈરાક ઉપર જ્યારે ભૂતકાળમાં એ લોકોએ મોટા હુમલાઓ કર્યા હતા અને જે રીતે સદામ, ક્યારેક કોઈએ લોકોએ પોતાના પ્રતિનિધિ મંડળો વિદેશોમાં મોકલ્યા નથી. તે છતાંય ચલો એ ગયા છીએ આપણો પક્ષ રાખવા માટે, તે છતાં પણ તમને વિરોધ પક્ષની જરૂર પડી છે. અને આજે ગુણગાન તો તમે માત્ર નરેન્દ્રભાઈના કરો છો. તમારા પાડોશી એક પણ દેશ એવો નથી. અને આ ઓપરેશન સિંદૂર થઈ ત્યાં કોઈએ તમને લેખિતમાં સમર્થન આપ્યું હોય તો મને બતાવો. નરેન્દ્રભાઈના ગુણગાન ક્યાં સુધી ગાગા કરશો? સત્ય વાત છે તરુણભાઈએ સ્વીકારવી પડે. આપણે આ દેશના નાગરિકોના હિતમાં આપણે સ્વીકારવું પડે કે આની પરિસ્થિતિઓ, આના પરિણામો શું હોય. માત્ર નરેન્દ્રભાઈએ જ છે કે યુદ્ધ બંધ કરાવી શકવાના છે, એમને ટ્રમ્પનો ઓર્ડર માનવો પડે છે. સીઝ ફાયર જે પાકિસ્તાનની અંદર વિરોધ પક્ષોએ આઈને સમર્થન આપ્યું હતું, ખુલ્લું કે જે રીતે પાકિસ્તાને હુમલો કર્યો છે, આતંકવાદીઓનો ઉપયોગ કરીને આપણા દેશની ધરતીનો જે ઉપયોગ કર્યો છે, આપણા નિર્દોષ નાગરિકોને જે હત્યા થઈ છે, એની આરપારની લડાઈ લડવી હોય, વિરોધ પક્ષ તરીકે અમે એક જવાબદારીપૂર્વક અમે સરકારની સાથે હતા કે જે કંઈ પણ કરશો એમાં અમે તમારી સાથે છીએ. તો સેના માટે ટ્રમ્પ ભાઈ ઇન્વોલ્વ થાય અને ટ્રમ્પ ત્યાંથી એમ કે સીઝ ફાયર મેં, અને 15 વખત એમને કહ્યું કે સીઝ ફાયર અમે કરાયું છે.
એટલે ના, પણ હું એટલા માટે હું કહું છું નહીં, હું નરેન્દ્રભાઈને હું નરેન્દ્રભાઈની વાત કરું છું. કરે છે ને પાકિસ્તાનના અંદર એની એરલાઇન કરે છે, એ લાઈન ઉપર ગાડી લઈ જઈ રહ્યા છે. અરે પણ એ તમારો પાકિસ્તાનની વાત કોઈ હક જ નથી. નથી. તમારી પરિસ્થિતિ ગંભીર છે તમારી દિવસે વચ્ચે નથી દિવસે. બોલો તરુણભાઈ, આવી રીતે તમે વાત ખોટી ખોટી રીતે વાત જૂઠ કરો. બોલો, જોરસે બોલોથી વિરમભાઈ અરે નથી તમે થતું. બોલી રહ્યા છો તમે ના, અહીંયા ચાલ, નરેન્દ્ર વિરમભાઈ. નરેન્દ્રભાઈ મોદી છે, આમાં હું એકલો નહીં, અમે હું એકલો તમારી નહીં. નરેન્દ્ર વિરમભાઈ. આખો ભારત દેશ અને આખી દુનિયા, દેશના આખી દુનિયા, વિરમભાઈ. ઈરાનના વડાપ્રધાન વિરમભાઈ, કહે છે વિરમભાઈ. કે ભારતના નરેન્દ્ર મોદી આપણે તરુણભાઈને સાંભળી લઈએ. કરો. વિરમભાઈ. આજે ત્યાં આગળ તમે વિદેશ નીતિમાં તમે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છો, બરાબર છે. તમે ચાલ, એમની પાસે જવાબ સાંભળી લઈએ વિરમભાઈ. સિક્યોરિટી વિરમભાઈ. કાઉન્સિલમાં એક મિનિટ કોઈ જી ખોટી ખોટી વાતો, જૂઠ બોલો, જોરસે બોલો થી કશું. તમે શેની વાત પાકિસ્તાનને છે? વાઇસ ચેરમેન બનાવ્યા, તમે રોકી શક્યા. તમે અમેરિકાની અંદર અને તમે- ટ્રમ્પ એમ તમે- કે તમે જ- તમારા માય ચાલ, દેશ આપણે જવાબ સાંભળીએ ને વિરમભાઈ. નરેન્દ્રભાઈ, વિરમભાઈ, આપણે જવાબ સાંભળીએ. વિરમભાઈ, આપણે જવાબ સાંભળી લઈએ ને, તરુણભાઈ. વિરમભાઈ. કરી રહ્યા છે. લંચ માટે આમંત્રણ વિરમભાઈ. આપ્યું, ભોજન માટે આમંત્રણ આપ્યું, તમને કશું બોલાવવામાં નથી આવ્યા. તમારે G7 ની અંદર જવા માટે થઈને તમારે આ લોકોને લોકોની નાચ ભલામણ વિરમભાઈ, કરવી વિરમભાઈ, પડે. વિરમભાઈ. લોકોને ભલામણ કરવી પડે. આનાથી વિરમભાઈ, મોટી નારાજગી કઈ હોઈ શકે? આપણને G7 માં ઇન્વિટેશન મળ્યું છે. ના, 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 ના. આપણે આપણે મુદ્દા ઉપર રહીએ, આપણે મેં મુદ્દા જે ઉપર વાત- રહીએ. ચાલો, જે- વિરમભાઈ. જે અત્યાર સુધી જે વિરમભાઈ, નિર્ણય લીધા છે, વિશ્વમાં G7 આ યુદ્ધને લઈને આ યુદ્ધ વિરમભાઈ, છે. વિરમભાઈ, please. G7 ના અંદર જો કોઈ એક બે જ વિરમભાઈ, એક જ- વિરમભાઈ, એક આપણે જ સાંભળીએ ને, please. હા, ભારતના વડાપ્રધાન એકલા છે. G7 આપણે સાંભળી લઈએ ને. મારી વાત છે તમે ને. ખોટું તમે બોલો. વાત- અમને એમને સાંભળી લઈએ. તમે આપણે બંનેને જૂઠ બોલો, મારો જોરદાર બંને- વાત છે, હું બોલી રહ્યો છું. ના 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 ના. આપણે આપણે બોલી બંને રહ્યો છું. આપણે આપણે નહીં બંને. બોલવા સમય જઈ દેવામાં રહ્યો છે તમે વિરમભાઈ. સવાલ મારો કર્યો. સાંભળી, હું આપને ફરીવાર તમે સમય આપું સવાલ છું. મને કર્યો તો મેં ચલો, હું સમય ખોટી આપને રીતે- ફરીવાર ખોટી આપીશ રીતે- વિરમભાઈ, સમય હું ખોટી ફરીવાર રીતે- આપીશ. એવી રીતે કઈ રીતે પણ? હા તો એવી બંધ કઈ કરી રીતે? દો debate. આપણે પ્રશ્ન કર્યો ને વિદેશ નીતિ ને લઈ જવાબ સાંભળી લઈએ ને. જૂઠ બોલો, આપણે જવાબ જૂઠ સાંભળી બોલો, લઈએ. ચલાવો. અરે તમે ક્યાં સાચા ને હિમાયતી છો અરે યાર? સાચા ને હું તમે એકલો ક્યાં- નહીં, હું તમે ક્યાં એકલો નહીં. certificate આલો છો? દુનિયાનો માણસ તમારે નરેન્દ્રભાઈ સર્ટી આલવાની જરૂર મોદીનો નથી. અને નરેન્દ્રભાઈ ભારતીય મોદી જનતા જીતે છે. પાર્ટીને સર્ટી આલવાની જરૂર નથી. 2014 અંગ્રેજોના મુખબીરોને અરે, અમારે સર્ટી લેવાની નથી. અમે જે વિરમભાઈ, વાત કરીએ વિરમભાઈ, છીએ, આ તો આપણે સમય જઈ રહ્યો છે. વાત ઉપર વાત કરીએ વિરમભાઈ, છીએ. વિરમભાઈ, આ તો સમય જઈ રહ્યો છે આપણે. પણ પ્લીઝ, પ્લીઝ, ટર્ન મારો પ્લીઝ. છે. હું આપણે ડિબેટમાં સર, ક્યાં બોલાવો મને કરો છો છો? અરે આપણે- વાહિયાત માણસને. સમાન ચલો 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 યાર વિરમભાઈ પ્લીઝ. તરુણભાઈ, સમય આપ તમે મને જણાવો. આપ્યો છે સવાલનો. હું આપને જવાબ મારે આપવાનો હું છે. ફરીથી સમય આપને આપું છું વિરમભાઈ. તરુણભાઈનો જવાબ એવી સાંભળીએ રીતે ને. તમે એ વચ્ચે બોલીને મને તરુણભાઈ. એટલે આવી રીતે ડિબેટ કઈ રીતે કરવાની? હા બસ હું એ જ કહું હે? છું. આવી રીતે કઈ રીતે? ચાલો. સવાલ મને છે. આપણો મેં આપને પૂરતો સમય આપ્યો વિરમભાઈ. વિરમભાઈ, આપને પૂરતો સમય આપ્યો મેં તમને આપને. વ્યક્તિગત મને બોલ્યા છે, હું પછી બોલીશ એ અપશબ્દોની તમે નહીં સાંભળી શકો. તમે અપશબ્દ જે ચાલો. બોલ્યા છો તરુણભાઈ, હા. એ તમે ગમે તે રીતે બોલ્યા હોય, વાહિયાત- તમે વ્યક્તિગત વાહિયાત નહીં. વાતો, આવા વાહિયાત વાહિયાત માણસો ને, વાહિયાત અભણ વાતો માણસોને કરવાનો. બેસાડો છો તમે ડિબેટમાં. આવા વાહિયાત વાહિયાત વાતો આવા અરે વાહિયાત આપણે આવા મુદ્દો ભટકી રહ્યા છે. સમય જઈ રહ્યો છે આપણે. સમય જઈ રહ્યો છે આપણે સરકારના યાર. લાભાર્થીઓ હોય, આવા માણસોને તમે બેસાડો છો અહીંયા સ્ટેજ. ચલો યાર, સમય જઈ રહ્યો છે. વ્યક્તિગત મેં વ્યક્તિગત વાત નથી કરી, વ્યક્તિગત મારા પર આક્ષેપ કરે છે. શાંતિ 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 યોગ દિવસના દિવસે અરે યોગ દિવસ તમને શું શીખવાડો? યોગ દિવસ વિરમભાઈ, ગઈકાલે લે ચાલો. વિરમભાઈ. ખાલી માત્ર રાખો. ચલો. અહીંયા તમારા નરેન્દ્ર અરે આ સમય જઈ રહ્યો છે. અમે ગાથા સાંભળવા નથી આવતા. નરેન્દ્રભાઈ મોદી નતમસ્તક થઈને આવે છે. અરે, મારા ચલો, સમય જઈ રહ્યો છે. Please અટકાવો આપણે. નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ અન્ય મોદી, guest પણ જોડાયા છે. નરેન્દ્રભાઈ અરે આપણી સાથે અન્ય એક guest પણ નંબરનો જોડાયા છે. જુઠ્ઠો સાંભળીએ. નરેન્દ્ર મોદી એક નંબરનો જુઠ્ઠો માણસ. અરે જુઠ્ઠું બોલે છે. આપણે મર્યાદામાં હું રહીએ. મારા આપણે પ્રધાનમંત્રીને શબ્દો સન્માન મર્યાદામાં કરું. રાખીએ આપણે. વારે Please, કરીએ તમે please, please, ગુણગાનો please, કરો વિરમભાઈ. નરેન્દ્રભાઈ. ગુણગાનની વાત નથી. આપણે મર્યાદામાં રહીએ. આ શબ્દો બરબાદ કરી નાખ્યો આ છે. શબ્દો ન શોભે વિરમભાઈ. પ્લીઝ 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 તરુણભાઈ, વિરમભાઈ, વિરમભાઈ આ બંનેને કહું છું. પ્લીઝ 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 સોરી. આ કેપ્ટન જયદેવ જોશી પણ આપણી સાથે જોડાયા છે. જયદેવ સર, કરવો જોઈએ ડિબેટ આપણે જે મુદ્દા ઉપર વાત કરી રહ્યા છીએ, વ્યક્તિગત શેના માટે ભાઈ બોલવું પડે તમારે? પ્લીઝ પ્લીઝ અટકાવું તમે છું. વાત કરો ને. વ્યક્તિગત પ્લીઝ શેના માટે પ્લીઝ. વાહિયાતને અરે આ માટે સમય કયા જઈ રહ્યો શબ્દો તમે છે use કર્યા વિરમભાઈ. છે? આપણી અન્ય ગેસ્ટ પણ છે આપણી સાથે. કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે જોડાયા છે, રક્ષા વિશેષજ્ઞ છે. બોલવાનું ભાન રાખવું જોઈએ આપણે. જયદેવ સર, શું લાગી રહ્યું છે યુદ્ધના ભણકારા અને ભારતનો રોલ? વિપક્ષ જે રીતનું ક્યાંક વાત કરી રહ્યું છે, શું આ મુદ્દો ખરેખર ચિંતાજનક ગણી શકાય કે રાજકારણ પૂરતો ગણીએ? બંને પક્ષના પ્રવક્તાઓને આપણે સાંભળ્યા, પરંતુ ભારતના રોલને કઈ રીતે જુઓ છો? અન્ય દેશો સાથેના સંબંધો ઉપર પણ શું અસર થઈ શકે? ભારતનો હાલનો જે રોલ છે તેને લઈ શું કહેશો? જી મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? જી જી જી
જી, મને વચમાં જરા આપના પ્રશ્નમાં એક બે શબ્દો કે વચ્ચે સંભળાણું હતું, પણ જે મને સમજાણું અને આમ ખ્યાલ આવ્યો જ છે ચોક્કસ આપના પ્રશ્નમાં આપે શું કહ્યું તે. અત્યારની જે કાંઈ પણ એ સ્થિતિ છે તે સ્થિતિના કારણે આપણા દેશનું વલણ, આપણા દેશની નીતિ અને બાકીના આપણી જે એમ કહો તો આપણા દેશ ઉપર પડનારી વ્યાપક અસર, આ મુદ્દાની જો વાત કરીએ તો એ છે કે ભારતે નક્કી કરવાનું છે કે ભારત પોતાને કઈ રીતે જોવા માંગે છે. એક સમયે ખૂબ જ સારા સંબંધો આપણે ઈરાન સાથે હતા. જી આજે પણ આ સંબંધો ખરાબ છે તેવી સ્થિતિ નથી, પણ ઈરાન સાથે આપણે જે એક ગેસ પાઇપલાઇન, સમંદરની નીચેથી આવતી પાઇપલાઇન, બીજા ટ્રેડ અને કોમર્સ, ડેવલપમેન્ટ, સંસ્કૃતિ, એ બધાના જે સંબંધ હતા એ બધામાં ક્યાંક ને ક્યાંક 1979-80 અને છેલ્લા 12-15 વર્ષમાં ચીનના, ચોક્કસપણે હું કહીશ અને પછી આપણે વાતના પુરાવા પણ લેશું કે ચીનના દખલઅંદાજીના કારણે સંબંધો કેવા બગડ્યા, કે પછી ઈરાને વલણ અખ્તિયાર કર્યું કે ટાલ મટોલ કરે ભારતને, તેના કારણે સંબંધોની ઉષ્મામાં ઓસરવાનું ચોક્કસ થયું છે. બીજી તરફ બધી સમયમાં, સારા નબળા સમયમાં ભારત ઉપર અટેક્સ પણ થયા હોય તેવી સ્થિતિમાં ઇઝરાયલ ભારતની સાથે રહ્યું છે. પણ આવા સમયે જો ભારત ખુલીને પ્રત્યક્ષ રીતે મદદ કરતું દેખાય ઇઝરાયલને, તો ભારતની છબી એક એવા રાષ્ટ્રની છબી થાય જે યુદ્ધ અને કદાચ કોઈ કલ્પિત, હું ફરીથી કહું છું, કલ્પિત ન્યુક્લિયર બોમ્બ ઈરાન પાસે હોય અને તો પણ આપ એના ઉપર સીધી લડાઈ કરીને ચડી બેસો અને મંત્રણાના ટેબલ ઉપર આવવા માટે એક સમયે ઈરાન તૈયાર હતું, પણ તેના પણ દ્વાર બંધ કરી દો અને ઈરાનને ખૂબ બોમ્બ ધડાકા, મિસાઇલ મારાથી ધમરોડો તેવા ઇઝરાયલની સાથે પોતાની જાતને અલાઇન કરો છો. તો આ ચોક્કસપણે આ બંનેમાંથી એક પણ નીતિ ભારત માટે યોગ્ય નથી. યુદ્ધ જેવી સ્થિતિ ક્યારેય યોગ્ય નથી હોતી. ભારતે પોતાની જાતને જો આ વિશ્વમાં આગળ પડતા 3-4 રાષ્ટ્રો સતત ને સતત ત્રાસવાદને અને અતિવાદને, એ રાષ્ટ્ર તરફથી પણ હોય, એ અતિવાદથી દૂર જોવું હોય તો ભારત માટે આ સમય છે કે ભારતે મધ્યમ માર્ગ, ડિપ્લોમસીનો માર્ગ જ અપનાવવો પડે. એક વાત, અને એટલા માટે જ અત્યારે પક્ષની વાત નથી, પણ ભારતે પ્રધાનમંત્રીજીને, ઇઝરાયલના પ્રધાનમંત્રીનો ફોન આવે તો, અથવા સંયુક્ત રાષ્ટ્ર વાત કરે તો, અથવા ઈરાન તરફથી કોઈ વાત આવે તો, ફરી પાછી ચીનની વાત પર પાછા આવીએ તો, આ સ્થિતિમાં ઘણા બધા પ્રતિબંધો જે ઈરાન ઉપર લદાણા છે, એ સ્થિતિનો ફાયદો ઉઠાવીને રશિયા અને ચીન બંને મદદ કરી રહ્યા છે ઈરાનની. સંયુક્ત રાષ્ટ્રમાં જ્યારે ક્યારે પણ મીટિંગ થાય ત્યારે પણ આ બંને દેશો પોતાની જાતને ઈરાન સાથે અલાઇન્ડ જોવે છે. ઈરાનના કુલ ક્રૂડ ઓઇલ ઉત્પાદનનું 80% જેટલો જથ્થો આ સ્થિતિમાં ઈરાન છે, તેને રાખીને જ ચીન સસ્તા ભાવે લઈ રહ્યું છે અને દોહન કરી રહ્યું છે ઈરાન. દરરોજના 15 લાખ જેટલા ક્રૂડ ઓઇલ બેરલ્સ જે છે એ ત્યાંથી ચીન લે છે. તો બંને મહાસત્તાઓને, અમેરિકાને, ચીનને, અને આપ જોવો સ્થિતિ કઈ રીતે બદલે છે. રશિયા જાણે નબળું પડી ગયું અને દૂર જતું રહ્યું, અને આપણે ચીન અને અમેરિકાને મહાસત્તાઓ ગણીએ છીએ. એ રશિયા પણ પોતાની જાતને અલાઇન સમજે ઈરાન સાથે. એ એક તરફ હોય એટલે ચોક્કસપણે અમેરિકા, ટ્રમ્પ ખૂબ બોલે છે, બફાટ કરે છે, એવું કહીએ તો પણ ઓછું કહેવાય. એ ટ્રમ્પ ચોક્કસપણે ઇઝરાયલની મદદ કરે, તો ભારતે અત્યારે મધ્યમ માર્ગ, રાજદ્વારી સંબંધો અપનાવવા એ જ ભારતના હિતમાં છે. અને આ છેલ્લી એક લાઈન કહીને પૂરું કરીશ, જ્યારે ક્યારેય પણ રાષ્ટ્રીય સુરક્ષાની નીતિ આવે કે વિદેશ નીતિની સ્થિતિ આવે, એ સ્થિતિમાં અલગ અલગ રાજકીય પક્ષોનો એક જ રાષ્ટ્રીય વિચાર હોવો જોઈએ. જી જી તરુણભાઈ, આપની વાત જણાવો.
જે મેં જયંતભાઈએ જે વાત કરી ને મેં કહ્યું તે એની એ જ વાત છે. કहीं पे નિશાના કहीं पे નિગાહે વાળો વિષય જે રહ્યો ને એમાં વિષય આ જ છે. પેટ્રોલિયમ પેદાશો જે ત્યાં છે ને એના કારણે આ આખી ગેમ ચાલી રહી છે. મિત્ર વિરમભાઈએ જે વાત કરી હતી ને હું કહીશ એમનો બી જવાબ જયંતભાઈએ બહુ સારી રીતે આપ્યો. ટ્રમ્પની વાત કરી, ટ્રમ્પે ક્યારે પણ ઓપરેશન સિંદૂર પહેલાં જેટલા પણ ઓપરેશન થયા હતા ને એના અંદર એવિડન્સ માગતા હતા. આ વખતે સેનાએ એવિડન્સ સાથે જ કીધું ભાઈ આપણો વિપક્ષ એવો છે કે જે દુશ્મનોને રાજી કરવા વાળો વિપક્ષ છે, એમને દુશ્મનોની જરૂર નથી. એટલા માટે એમને એટલા માટે કહેવાની જરૂર ના પડે. હું તમને સમય આપું છું ને એમને ફોટા અને વિરમભાઈ, વિડીયો સમય આપું એટલા માટે વિરમભાઈ આપને સમય આપું. આના અંદર ઓપરેશન સિંદૂરના ઉપર ક્વેશ્ચન વિરમભાઈ, please. ચાલુ કરી હતી અને એ જ વસ્તુ અત્યારે મેં થઈ છે. મેં એ અભિનંદન પોઝિટિવ આપ્યા કીધું છે. તમને, એ વાત તમે સાચી હતી. મેં સિદ્ધાંત એવું કીધું કે ગુણગાનની સોનિયાજી કેમ વાત આવું કરે છે તમને તમે ખબર પડે છે, અરે સોનિયાજીને ગુણગાનની વાત- કેમ નથી ખબર પડતી, મેં એવું કીધું હતું. પણ પછી તમે આવી ગયા કે તમારા જે નેતાઓ રહ્યા વિપક્ષના બધા નેતાઓના જેમ તમે પણ ચાલુ કરી દીધું કે વિરમભાઈ, આવી રીતના ના- વિરમભાઈ, આ સમય જઈ રહ્યો છે. જે લોકોને હેડલાઇન બનાવવાની ફાવા છે એવું તમે બધા ચાલુ કર્યું. જયદેવભાઈ જોશીએ જે વાત કરી એ જ વાત મેં કરી જી. કે ભાઈ આપણે એક વિપક્ષ તરીકે આપણે જે એક કૂટનીતિ તરીકે વિષય જે હતો આપણે ને, એક balance આમાં રાખી. મારો સમય તમે શાંતિના- કહેતા હતા ને મારો સમય છે, શાંતિના તમે દૂત ખોટી તરીકેની ખોટી વાત વાતો હતી. કરવાનું બંધ કરો. મેં આ જ વાત કરી છે કે શાંતિના દૂત તરીકે આપણે જી. એક ભૂમિકા નિભાવવી જોઈએ. હા. એટલે તરત એમને ગુણગાન ચાલુ કર્યા કે અમે જ કરી શકીએ, અમે જ કરી. અને ભાઈ જે મેં વાત થાય છે કીધું, ભારત સરકારની ધ્યાન- હું વાત કરું છું, સરકાર જે કંઈ પણ આપણા દેશની ભૂમિકાની વાત છે. 50 લોકોને પૂછો, 50 માંથી 45 લોકો, 2-5 લોકો તમારા જેવા હશે કે જે નહીં સાથે હોય. બાકી નરેન્દ્રભાઈ મોદી વિરમભાઈ, please. જે માંડ માંડ જીત્યા છે લાખ હજાર મતથી. બોલો ચલો વિરમભાઈ, આપણે વિરમભાઈ, આપણે મુદ્દો ક્યાં લઈ જઈએ છીએ? 2014 વિરમભાઈ, આ મુદ્દો ભટકી રહ્યા છે આપણે. 2024 નો સરવાળો મારો. જે ત્યાં વિરમભાઈ, જે તાકાત હોય તો ત્રણે ત્રણ કોંગ્રેસની ત્રણે તમે ત્રણ લોકપ્રિયતાની ચૂંટણીનો સરવાળો વાત કરો મારો. છો. 240 અરે આ મુદ્દો ભટકાઈ રહ્યો છે વિરમભાઈ. કઈ રીતે અરે વિરમભાઈ, મુદ્દો શું છે આપણો? અરે એ તમે લોકોને તમે ખબર છે. વાતો કરો માંડ માંડ જીત્યા. લોકોને ખબર ચાલો, પડી ગઈ મને છે. ખાલી એવું કહો વિરમભાઈ. 2014, 19 અને 24 અરે વિરમભાઈ, આપણે કોંગ્રેસ મારા. જે 240 એટલું ભાજપ ચર્ચાનો જીત્યું છે એટલા એની પણ લાઈન ચર્ચા બતાવો ને કરવાના હતા. તો આપણે ચર્ચા- તમે કોઈ અને એ માની બી લો. તમારે ચલો. ચર્ચા વાતો કરવી હશે બંધ તો કરો તમે યાર. એક આખી debate ગોઠવજો. ચલો, આટલા સમયનો પણ અભાવ છે. આપી દઈશ. ચલો, બંધ કરો તમે. આટલા તરુણભાઈ. પણ આપી દઈશ. ટૂંકમાં જણાવી દો આપનો પ્રતિભાવ, ચર્ચા સમાપ્ત કરીએ બાદમાં. મેં ટૂંકમાં જે કહ્યું એ જ છે, અને હું એકલો નહીં, ભારતના અને વર્લ્ડના ઘણા બધા લોકો આપણે જેટલા કરીએ ને તેના અંદરથી 80-90% લોકો એગ્રી હશે કે નરેન્દ્રભાઈ મોદીની સ્ટ્રેટેજી જે તમે છે પ્રસ્તાવ- એ તમને પ્રમાણે સમર્થન નથી ચલો, આપ્યું લેખિતમાં. બિલકુલ ઓકે આપણે છે. ઓપરેશન સિંદૂર કર્યું. અરે અમેરિકાએ- તમે જપો ને યાર. કહ્યું, આ ટ્રમ્પે કહ્યું માણસ કે સાથે I ચર્ચા love ડિબેટ થાય જ નહીં. પાકિસ્તાન. આ માણસ ટ્રમ્પ સાથે કહે છે ડિબેટ થાય જ નહીં. તમારા તમે પ્રધાનમંત્રી- તો આ મુદ્દો ભટકી રહ્યા છે. ગેંગના સાથે રહેવા વાળા લોકો છો. શરમ આવી જોઈએ ચલો. વિરમભાઈ, તમને શરમ આવી Please, જોઈએ. please. આનાથી એ ગઈ થઈ જશે, એ આઈમાંથી એ ગઈ થઈ ગઈ છે. વિરમભાઈ, please, આપણે સૈન્ય કાર્યવાહી ઉપર આટલી ક્યાં- મોટી જૂની આપણી સેના પ્રત્યે આપણે આવું ના બોલી શકીએ. ડંકાની પ્લીઝ, ચોટ ઉપર પ્લીઝ, અમે પ્લીઝ, વાત પ્લીઝ. કરીશું. જે સત્ય છે તો બોલવાના જ. સત્ય જે વાત છે તો આપણી કહીશું, સેનાએ કહીશું, કાર્યવાહી કહીશું. કરી છે, જવાબ પણ આપ્યો છે ભારતે. આપણે મુદ્દો સેના ભટકી રહ્યા છે યાર. સેનાની એની બહાદુરીને આ આખો મુદ્દો બદલાઈ રહ્યો છે. આખો દેશ સેનાની પડખે ઉભો છે અને સેનાને લાખ લાખ સલામ છે. બસ તો પછી સમય- શું લાખ કરવા- સલામ છે. શું કરવા પ્રશ્નો પણ- શું કરવા પૂછો પણ છો? પોતાની લોકોને પાકિસ્તાનને પોતાની માટે જે વર્દીઓ સમય જઈ રહ્યો છે, સમય જઈ રહ્યો છે, મેં ચર્ચા સમાપ્ત કર્યું, કરીએ. મેં કર્યું, મેં. શરમ અને આવવી જોઈએ. Please, આ બંનેને અટકાવો. જે દેશના- અરે તમારે ટાંકણીમાં પાણી લે. આ જો એમના શબ્દો જો. એમના- તરુણભાઈ, એમના શબ્દો અરે જો. વિરમભાઈ, આ બંનેને અટકાવું છું, ચર્ચા સમાપ્ત કરીએ. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. તરુણભાઈ અને વિરમભાઈ આ બંને ચર્ચામાં જોડાયા. કેપ્ટન જયદેવભાઈ જોશી, આપે પણ અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર. તો ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની વચ્ચે જે સ્થિતિ છે, અમેરિકાના યુદ્ધમાં આવવાથી સંકટ વધશે. અનેક એવા મુદ્દાઓ છે, શું ઇફેક્ટ કરે છે તે આવનારો સમાજ બતાવશે. ત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.